જીરો ચેક કરી લેજો. પેટ્રોલ પંપ પર આપણે જ્યારે પેટ્રોલ પુરાવા જઈએ છીએ ત્યારે હાજર કર્મચારી આ વાત આપણને કરે છે, પરંતુ એ સિવાય ઘણી બધી બાબતો છે જે આપણે ચેક નથી કરતા કાં તો આપણને ખબર નથી. એવી કઈ બાબત છે જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે ચેક કરવી જરૂરી છે? અને જો તમને છેતરપિંડી થવાનો અનુભવ થયો હોય તો તમારે શું કરવું, ક્યાં ફરિયાદ કરવી તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોજો. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે આપણા મહેનતના પૈસા બચાવવા પણ એટલા જ જરૂરી છે. ત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે ખાસ જરૂરી છે. અને આ ઉપરાંત જો તમને છેતરપિંડી થઈ છે તેવું લાગે છે તો આના માટે ફરિયાદ કરવા માટે શું કરવું તે જાણવું પણ જરૂરી છે. પહેલાં વાત કરીએ કે પેટ્રોલ પંપ પર કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું છે, ડબલ ડિજિટમાં 00 હોવું જરૂરી છે. મીટર 00.00 પરથી શરૂ થવું જોઈએ. લીટર અને રૂપિયા બંને ડિસ્પ્લે રીસેટ થયેલા હોવા જરૂરી છે. જો મીટર પહેલાંથી જ ચાલુ હોય તો તરત કર્મચારીને રોકો. સ્ક્રીન પર 00 જોઈને જ પેટ્રોલ પુરાવાનો આગ્રહ રાખો. જો સ્ક્રીન પર પહેલાંથી 1 કે 2 અંક હોય તો સમજો કે તમારી સાથે છેતરપિંડી થઈ છે. બીજું છે ડેન્સિટી. પેટ્રોલ પુરાવા જઈએ ત્યારે ભાવ જોઈએ છે, ઝીરો છે કે નહીં તે ચેક કરીએ છીએ, પરંતુ તેની બાજુમાં જ એક ડિસ્પ્લે હોય છે ડેન્સિટી. અહીંયા તમારી સાથે ખેલા થઈ શકે છે, કારણ કે આ ડેન્સિટી એ પેટ્રોલમાં ખૂબ જ મહત્વનું છે. સરકારે આના માટે ધારાધોરણ નક્કી કરેલા છે. ડેન્સિટી એટલે પેટ્રોલ અને ડીઝલની શુદ્ધતા. સરકારે નક્કી કરેલા આંકડા પ્રમાણે પેટ્રોલની ડેન્સિટી 730થી 800 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબની વચ્ચે હોવી જરૂરી છે, તો જ તે શુદ્ધ છે, બાકી ભેળસેળવાળું છે. જ્યારે ડીઝલની ડેન્સિટી 830થી 99 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબની વચ્ચે હોવી જરૂરી છે, તો જ તે ડીઝલ એ શુદ્ધ ગણાય છે. હવે તમને થતું હશે કે આ ડેન્સિટી છે શું? તો ડેન્સિટી એટલે પદાર્થની ઘનતા. સાદી ભાષામાં કહું તો કોઈ પણ પદાર્થનું ઘટ્ટપણું. આ ડેન્સિટી કોઈ પણ પદાર્થમાં અમુક તત્વોનું પ્રમાણ પરથી નક્કી થાય છે, જેને ભેળવીને કોઈ પણ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે અને તેના પરથી તેની ક્વોલિટી નક્કી થાય છે. હવે વાત કરીએ પેટ્રોલની ડેન્સિટી વિશે. તો પેટ્રોલ માટે પણ અમુક લિમિટ સરકાર દ્વારા સેટ કરેલી હોય છે. આ લિમિટની રેન્જમાં જ પેટ્રોલની ક્વોલિટી હોવી જરૂરી છે. જો આ લિમિટ કરતાં વધારે હોય તો પેટ્રોલની ક્વોલિટી બગડી જાય છે, જેની સીધી અસર તમારા વાહન પર પડે છે. તમારું વાહન ખરાબ થઈ શકે છે. એટલે જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી વખતે ડેન્સિટી ચેક કરવી એ જરૂરી છે. અને ડેન્સિટીની રેન્જ તમને અગાઉ જણાવી તે પ્રમાણેની હોવી જરૂરી છે. આગળ બીજું છે કે નોઝલ સતત ચાલુ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે કર્મચારી સતત નોઝલ ચાલુ રાખે છે કે નહીં તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે, કારણ કે નોઝલ બંધ કરવાથી મશીન એ ચાલુ બંધ થાય છે, જેની અસર પેટ્રોલ પર થઈ શકે છે. તમને પેટ્રોલ ઓછું મળી શકે છે. એટલે કે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું તમારે જરૂરી છે. આગળ છે ડિજિટલ પેમેન્ટ બાદ રસીદ ચેક કરો. જો તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તો રસીદ લેવાનો ખાસ આગ્રહ રાખો. અને રસીદમાં લખેલી કિંમત એ તમે જેટલું પેટ્રોલ ભરાયું છે તેટલી મેળ ખાય છે કે નહીં તે ખાસ ચેક કરો. હવે સૌથી મહત્વનો સવાલ, આ બધું આપણે ચેક તો કરી લીધું, પરંતુ આપણી સાથે છેતરપિંડી થઈ છે તેવું લાગે તો શું કરવું? તો તેનું પણ નિવારણ છે. તમે આની માટે ઓફલાઈન કે ઓનલાઈન બંને મોડથી ફરિયાદ કરી શકો છો. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ વિશે ફરિયાદ કરવા માટે તમે હેલ્પલાઇન નંબર 1800-2333-555 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો. જો તમે ઓનલાઈન ફરિયાદ કરવા માગતા હો તો તમે ગૂગલ પર pgportal.government.in પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની વેબસાઇટ પર જઈને પણ ફરિયાદ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ આમાં દોષિત સાબિત થાય તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. તેને ભારે દંડ પણ થઈ શકે છે અને જો મામલો ગંભીર હોય તો પેટ્રોલ પંપનું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. આ વિડીયોમાં તમને માહિતી મળી ગઈ હશે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને જો તમારી સાથે છેતરપિંડી થાય તો તમારે શું કરવું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરો. ધન્યવાદ.